તો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે। 40 વર્ષ જૂનો પુલ તૂટી પડતા ઘણા વાહનો ડૂબ્યા છે। અત્યાર સુધીમાં 8ના મોતના સમાચાર સામે આવ્યા છે, ત્યારે આ ઘટના બાદના દ્રશ્યો લોકોને રડાવી દે તેવા છે। એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક માં પોતાના દીકરા માટે આક્રંદ કરતા નજરે પડી રહી છે। દીકરાને બચાવવા પોકાર કરતી નજરે પડી રહી છે। નદીમાં ખાબકેલા વાહનમાં એક મહિલા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે। છીછરા પાણીમાં ડૂબેલી માતા પોતાના જીવને બચાવવા કરતા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે। વિડીયોમાં નદીમાં પડી ગયેલા વાહનોનો હોર્ન વાગી રહ્યો છે અને માતાનો આક્રંદ ગમે તેવા કઠણ કાળજાને પણ કંપાવી દઈ રહ્યો છે। આ વિડીયો નાનો છે, આ માતાનો જે આક્રંદ છે તે ગમે તેવાના હૃદયને પીગળાવી દે તેવો છે, પરંતુ નિષ્ઠુર તંત્રને શું પીગળાવશે? શું આ માતાને ન્યાય મળશે? તે એક મોટો સવાલ આજે સમગ્ર ગુજરાત પૂછી રહ્યું છે। ક્યાં જતા હતા તમે? શેમાં હતા? ગાડીમાં। કેટલા લોકો તમારી સાથે બીજા હતા? 6 જણ છે। તો બધા અંદર જ છે? બધા હા, મારા અંદર જ છે। મારો આવડો દીકરો છોકરો પોલીસ ગયો છે, મારો ઘરવાળો છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે। કોઈ પ્રસંગમાં જતા હતા? ના, અમે બધાના પૂનમ ભરવા જતા હતા। મારો બહુ બધાનો છોકરો છે, તે અમે એને પગે લગાડવા જતા હતા। આ પુલ તો છે ને બહુ જર્જરિત હાલતમાં હતો, જબરજસ્ત ખાવા પડી જાય છે, લગીન પુલ લગીન હજાર દેખાય એવા જર્જરિત હતો। લોકોને રજૂઆત બહુ કરી છતાં આ લોકો કોઈ કાળજી લીધી નહીં સાહેબ। એટલે આ લગભગ 5-6 ગાડી અંદર જતી રહી, એક ઇકો છે અને બીજા કોઈ કૂટરનો રાહદારીઓ છે કૂટરવાના। આ જે બ્રિજ તૂટ્યો ને એ લગભગ અડધો પોણો કલાક પહેલી મારી કને મેસેજ આવ્યો, તરત જ હું આવી ગયો અને આવીને જોયું તો લગભગ 4 ગાડી અંદર પડેલી હતી, બીજી બાઇક બી છે। કેટલા લોકો મર્યા હશે? એટલે લગભગ મરણ ડ્રાઈવર તો હયાતમાં દેખાય છે, ટ્રકમાં ભરેલો દેખાય છે, પણ બીજા અન્ય લોકો કદાચ મારા હિસાબ પર કદાચ મરણ થયા હોય એવું લાગે છે। બચાવ કામગીરી તો અમે ચાલુ કરી દીધી। આ પુલ જર્જરિત થઈ ગયો તો એ પ્રકારનું સરકારે નિર્ણય કર્યો હતો? એની મુદત બી પૂરી થઈ ગયેલી હતી। સરકારને પહેલેથી જ ખબર છે કે ભાઈ આ બ્રિજ આટલો એની મુદત પૂરી થઈ ગયેલી છે, પણ કંઈ ધ્યાન નહીં દોર્યું, એના લીધે આ વસ્તુ બની છે। આપણે કોઈની પર એવો દોષ નહીં આપતા, આપણે સરકારને જોવાનું હોય। આજે નિર્દોષ માણસોના જીવ લેવાયા ને। ક્યાં જતા હતા તમે? શેમાં હતા? ગાડીમાં। કેટલા લોકો તમારી સાથે બીજા હતા? 6 જણ છે। તો બધા અંદર જ છે? બધા હા, મારા અંદર જ છે। મારો આવડો દીકરો છોકરો પોલીસ ગયો છે, મારો ઘરવાળો છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે। કોઈ પ્રસંગમાં જતા હતા? ના, અમે બધાના પૂનમ ભરવા જતા હતા। મારો બહુ બધાનો છોકરો છે, તે અમે એને પગે લગાડવા જતા હતા। તો ખૂબ જ કહી શકાય કે માતાનો જે આક્રંદ જોવા મળી રહ્યો છે, હૃદયદ્રાવક દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, પરંતુ નિષ્ઠુર તંત્રના બહેરા કાને આ આક્રંદ સંભળાશે કે કેમ તે મોટો સવાલ છે। આટલા બધા લોકોનો જીવ જતો રહ્યો છે, પરંતુ આ તંત્ર ક્યારે જાગશે, તેને જાગવું પણ છે કે નહીં તે મોટો સવાલ। લોકોનું જે જીવન છે તે કેટલું સસ્તું છે તંત્ર માટે, તે આ દ્રશ્યો છે તે પુરવાર કરી રહ્યા છે। પાણીમાં અડધી ડૂબેલી માતા છે, આક્રંદ કરી રહી છે પોતાના દીકરા માટે, પોતાના નાના દીકરા માટે। મૃતકોના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ નાગરિકો કેટલા સુરક્ષિત છે તે સવાલ આજે રાજ્યના દરેક નાગરિક પૂછી રહ્યા છે કે તે જો બ્રિજમાંથી પસાર થાય છે તો શું તેમનો જીવ એટલો સસ્તો છે કે બ્રિજ તૂટી જાય અને તેમના મૃત્યુ થઈ જાય અને પછી સહાયતાની જાહેરાત કરી દેવામાં આવે? આ દ્રશ્યો ખૂબ જ કહી શકાય કે આંખમાં આંસુ લાવી દે તેવા છે। આ માતાનું જે આક્રંદ જોવા મળી રહ્યું છે, પુત્ર માટે માતાનો આક્રંદ અને અનેક લોકોના જીવ ગયા છે ગંભીરા બ્રિજની આ દુર્ઘટના બાદ। જો હવે તંત્ર નથી જાગતું તો ખરેખર તે ખૂબ જ શરમજનક બાબત રહેશે। હાલ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે 5 વર્ષથી આ બ્રિજની હાલત ખૂબ જ જર્જરિત હતી, ખૂબ જ ખખડધજ આ બ્રિજ હતું, પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતનું કામકાજ કરવામાં નથી આવ્યું, કોઈ પણ જાતની કહી શકાય કે કાર્યવાહી કરવામાં નથી આવી અને તેના કારણે આ જે દુર્ઘટના સર્જાઈ છે તંત્રના પાપે સર્જાઈ છે અને તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ હવે લોકોમાં રોષ છે।
રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.